આ વાડી મારી છે અને આ ગટર એ મારા વાડીના સેટ જ છે, બરાબર. એમાં આ 3-4 દિવસ થઈ ગયા, વરસાદ બંધ થઈ ગયો હોય પણ પાણી હજી ચાલુ જ રહે. હજી લગભગ મને એવું દેખાય કે હજી 3 થી 4 દિવસ લગી પાણી ચાલુ રહેશે. અને આમાં શું મોલમાં અમારા વાડીમાં તો જો કે જવાય એવું જ નથી અત્યારે. અને આ પાક બધો નિષ્ફળ જવાનો હોય. અને સરકાર પછી 15 મહિના પછી આ ઓલા સર્વે કરવા આવશે અને એમાં બે પારના ઓલા કોણે પાડશે. એટલે એમ કે આ કપાસ થઈ ગયો, આ કપા બૈરો ન કે ઓલામાં કે એટલે આ કપા અમારે હેડે શિયાળું પછી આમાં હું રહી જ વાવવાની થાય, કાંઈ ન હોય. અને પછી અમારે કોઈ સહાય નથી જોયું. એક આ ગટરની નાલાની અને બધી વ્યવસ્થા કરી દે અને પાણીના નિકાલ કરી દે. કોઈ તમ અમારે સહાય નથી જોતી. અમારી રીતે અમે તમ લડી નિકાલ થાય એવો કંઈક વ્યવસ્થા કરે તો ઘણું સારું કહેવાય. અમારી ખેતી તો મારી પાસે તો 30 વીઘા જમીન છે, પણ બધી જમીનમાં પાણી ભરાય છે. શું પાકમાં નુકસાન થાય? કપાસ, મગફળી, જુવાર, કોઈ પણ પાક થાય એવું દેખાતું નથી અત્યારે હાલ. કહેવાનું એ અમારે 3 દિવસથી આ વરસાદ બંધ થઈ ગયો હોય પણ હજી ખેતરમાં, વાડીમાં અને આ ગટરમાં પાણી બંધ નથી થયું. એટલું ઉપરથી પાણીની આવક છે તો અમારો કપાસ બધો બળી ગયો. કપાસ અને મગફળી અને કોઈ પાકનું ઘણું નુકસાન છે. આ ચાળદરાનું, મિયાણીનું, રાયસિંપરનું 3-4 ગામનું પાણી આવે. ઓછામાં ઓછી આ 3500-4000 વીઘા જેવી જમીન છે, અમારે હાવ નિષ્ફળ પાક જાય છે. અને હવે 15 દી પછી સર્વેયું કરવા આવશે. પાંદડા લીલા થાય પછી સર્વે કે આ કપાસ ઊભો હોય. હવે એ કપામાં પાંદડા ખાલી લીલા થાય એ અમારે શું કરવાનું? અને એક ખાસ અમારી માંગ આ રોડ અને નાલા, ગટર નાલાની વ્યવસ્થા કરે, પાણીનો નિકાસ થાય, બસ અમારી એટલી જ ઓલી છે.